ભારતની પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક થઈ છે, જ્યાં પાકિસ્તાન સાથે આયાત અને નિકાસ પર ભારતે પ્રતિબંધ મૂકી દીધો છે। આપણે જણાવીએ કે અહીં પાકિસ્તાન સાથે આયાત નિકાસ પર ભારતે પ્રતિબંધ મૂક્યો, તેને લઈને કેન્દ્ર સરકારનું એક નોટિફિકેશન પણ જાહેર થયું છે। પહલગામ હુમલા બાદ ભારત સરકારનો આ વધુ એક નિર્ણય, બંને દેશો વચ્ચે તમામ પ્રકારનો વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે। અન્ય દેશ મારફતે આવતા પાકિસ્તાની સામાન ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે। ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના વેપાર પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે અને એટલે ન તો હવે ભારતમાંથી કોઈ વસ્તુ પાકિસ્તાન જશે કે ન તો પાકિસ્તાનમાંથી કોઈ વસ્તુ ભારત આવશે। ડાયરેક્ટ ટ્રેડ તો પહેલેથી જ બંધ કરી દેવાયું હતું, પરંતુ હવે ઇનડાયરેક્ટ ટ્રેડ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, એટલે કે અન્ય કોઈ ત્રીજા દેશ મારફતે પણ હવે પાકિસ્તાનની કોઈ પણ વસ્તુ ભારતમાં નહીં આવે। ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા એ ઉત્પાદનોની યાદી તૈયાર કરી લેવાય છે કે જેની ભારતથી આયાત નિકાસ હવે નહીં થાય।